ગુડ મોર્નિંગ. તો વાગ્યા છે 6:30. આજ વહેલો ઓફિસ આવવાનું છે કારણ કે ગાડી આવવાની છે અને મજૂરને 3 ગાડી ખાલી કરવાની છે. તો મને કે દેશભી વહેલા આવજો. મેં વાંધો નહીં યાર. કાલથી વરસાદી વિદાય લીધી એવું લાગે છે. અમે લેવી પડે કારણ કે બધા ખેતર વાવવાના છે ને બધા ગભરાઈ જાય. પછી શાંતિથી વરસાદ આવે ને તો ચાલે. કારણ કે અમે ઓલરેડી લેટ તો શાંતિ એમાં વધારે લેટ થઈ જશે તો પછી સિઝનમાં મજા ના આવે. લેટ સિઝન કહેવાય. લગાતાર 2-3 દિવસથી મારે પાણી ભરલું પડ્યું ને તો ના એક્ટિવા હેડે ના ગાડી હેડે. બાઇક લીધા તો આજ કાલથી પાછી એક્ટિવા વળી ચાલુ કરી. જોકે ગાડી થતી ગમ જ પડી છે. હા લાવી છે. રસ્તો સુનસાન આ સિવાય કોઈ નહીં. આમ તો વહેલા ઓફિસ આવવાની આવે મજા. સ્ફૂર્તિ વાળો ક્લાસ સવારે નાઈ મસ્ત આવે ને મજા આવે. જો ભાઈ ગાડી ખાલી થાય હતી આના કારણે જ હું વહેલો આવ્યો કારણ કે હજી અમને મજૂરોને 2 ગાડી ખાલી કરવાની છે. હજી વાંચી જશે હાનેહડા પછી જશે પાભર. એટલે આપણે એમનો ટાઈમ જોઈને આપણે વહેલું આવવું પડે કારણ કે ચોમાસું એટલે બધાનો સ્ટોક પૂરો પાડવો પડે એમની ફરજિયાત. આપણું બધું પતી ગયું. હવે જે સિલિન્ડર ઉતારે એમને ફર્સ્ટ ક્લાસ ચા પાઈ. વાગ્યા છે 7:35. ચા પાઈ સવારમાં આવ્યો પણ દુકાન બંધ હતી એટલે પછી ના લાવ્યું. તો હવે અત્યારે શું કરું પરલ ખાલી આપણે નાણાબેટ વાળો વિડીયો ના જોયો ને તો નાણાબેટ વાળો વિડીયો તમે ના જોયો ને તો આપણે ચેનલમાં લઈ વિડીયો જોઈને આવો. મને કોમેન્ટ કરો કેવો વિડીયો બન્યો.
ગુડ મોર્નિંગ. આજ છે વિડીયોનો બીજો દિવસ. ફાઇનલી કાલનો વરસાદ નથી એટલે સારું કર્યું બધું વાવી નાખે ને પછી વરસાદ આવે ને તો ચાલે. કારણ કે મગફળી એરડી ઘાસ થઈ ગયું છે ઘણું બધું. આ ખડબડ બધું લેવું પડશે. આ મગફળી જોરી આ બાજુ આ બધું ઘાસ એક્સ્ટ્રા લેવું પડશે અથવા દવા છોંટીને બાળવું પડશે. તો વધારે છે અતિશય તો દવા છોંટીને બાળવું પડશે અથવા ફોરું ફોરું ગમે અંદર ખેડ કરવી પડશે. અને ઓલી હાથની ખરપડી આવે તો ચાલે કારણ કે વધારે ખડતા એટલે મગફળી મતલબ આગ ના કરી કે એટલે બધું એમ જોયું એવું ના કરી કે હા કેટલા દિવસે બોર ચાલુ કર્યો છે? 7 દિવસ 7-8 દિવસ થઈ ગયા. વરસાદ ચાલુ થયો ને તાર બોર બંધ કરી દીધો. વચ્ચે ચાલુ કર્યો તો પાણી બધું આવતું હતું ને એવું ખરાબ એટલે માટી વાળો એટલે બંધ કરી દીધો. આજ પાછું ચાલુ કર્યું. મસ્ત બધું લીલું લીલું એકદમ હરિયાળું થઈ ગયું એકદમ. આપણે જુવાર વાવી હતી, બાજરી વાવી હતી કમ્પ્લીટ. એક્સ્ટ્રા બાજરી વાવી રેડી થઈ ગઈ. પાછળ જુવાર વાવી રેડી થઈ ગઈ કમ્પ્લીટ. ખડ ખૂબ ઉગ્યું. વધુ લેવરાઈ જશે. ગાડી ફસાવી તાર કાલે કરી લાવી છે કેટલા દિવસે ગમન ગમ રાખી હતી. પછી હવે ગાયનો ત્રાસ હતો ને ગમમાં એટલે પછી લાવી દીધી. હે આ કોરડું ને હવે આ કોરડું પેલા એવું લાગતું હતું મગફળી આછી છે પણ હવે નથી લાગતું કારણ કે હવે એક્સ્ટ્રા એટલી બધી ઉગી પડી છે ને અંદર અને હજી સુધી ચાલુ છે ઉગવાનું. તે નથી એવરેજ છે એટલે વાંધો નથી. વરસાદ આવ્યા પહેલા જુવાર વાવી દીધી. કેનાલનું પાણી મૂકી રહ્યા અને વરસાદ આવ્યો. બસ તો નીકળી ઓફિસ તરફ. વાગ્યા છે 8:45. વાતાવરણ કંઈક આવું છે અત્યારે. એકદમ મસ્ત ઠંડુ ફરવા લાયક.